સ્પેસિફિક વાતો કરીએ અને કોટક અને એસબીઆઈની ઉપર ચર્ચા કરી, પણ લોધા ડેવલપર્સ અને ડીએલએફ આ બે કાઉન્ટર્સ રિયલ એસ્ટેટમાં લોઅર લેવલ્સથી થોડીક રિકવરી બતાવી રહ્યા છે, પણ હજી બી નબળા છે. ધ્રુમિલ, ડીએલએફ અને લોધા ડેવલપર્સ આ બંને કાઉન્ટર્સ એટલે કે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ ઉપર તમારો કોઈ વ્યૂ? બ્રોડલી રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરું તો આપણે લાસ્ટ 2 મહિનામાં મેજર કરેક્શન આવતા જોઈ રહ્યા છે. ડીએલએફ જે કાઉન્ટર છે કંઈક ને કંઈક હમણાં એક સારા એવા સપોર્ટ પર આવે છે. ઓલમોસ્ટ આપણે જોઈએ આમાં 12th મે વિચ ઇઝ સિન્સ ફર્સ્ટ વીક ઓફ મે સ્ટોકે 50 MA ક્રોસ કરેલું. ત્યારબાદ આપણે જોયું આજના સેશનમાં સ્ટોક એના 50 MA પાસે આવ્યો છે અને હમણાં કંઈક ને કંઈક એના નીચે ટ્રેડ કરે છે. સો આમાં તમે કન્ડિશનલ બાય કરી શકો છો. 815 ની ઉપર અગર સ્ટોક નીકળે, હમણાં તો 805 ચાલે છે, તો કરંટ લેવલ પર બાય કરવાની સલાહ નહીં રહેશે. ઓલ્ધો 815 ની ઉપર અગર સ્ટોક નીકળે છે, સો આપણે આમાં એક સારું અપવર્ડ મોમેન્ટમ જોવા મળશે ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ 840. અગર ઓલરેડી પોઝિશન છે કોઈના પાસે, તો 800 ના સ્ટોપ લોસ થી બની રહેવાની સલાહ રહેશે. આરએસઆઈ આપણે જોઈએ, સો ક્યાંક ને ક્યાંક નાઉ ઇટ ઇઝ નિયર ઇટ્સ ઓવરસોલ્ડ ટેરેટરી. સો આ કાઉન્ટરમાં આપણને બાઉન્સ જોવા મળશે. ઓલ્ડો કન્ડિશનલ બાય બનશે. 815 ની ઉપર બાય કરો. અપસાઇડ પર આપણો ટાર્ગેટ રહેશે 840 નો રહેશે, જે આપણે ક્યાંક ને ક્યાંક હમણાં પ્રીવિયસ વીકમાં એક સેલ ઓફ જોયું, અને જે બીજો ટાર્ગેટ રહેશે 850 નો રહેશે. કન્ડિશનલ બાય બનશે. લોધાની વાત કરું, સો લોધામાં સ્ટ્રક્ચર કાફી બેરિશ છે. અહીંયા આપણે જોઈએ બેક ટુ બેક લાસ્ટ 4 સેશનથી નેગેટિવ કેન્ડલ્સ બને છે, અને જે કેન્ડલની સાઇઝ છે, બોડી છે, એવી એક મોટી દેખાઈ રહી છે. તો ડેફિનેટલી આ કાઉન્ટરને તમે અવોઇડ કરીને ચાલો. કરંટ લેવલ્સ પર શોર્ટ બી નહીં કરો, બીકોઝ રિસ્ક યુઅર ફેવરમાં નથી. અને આપણે ક્રોસ ઓવર બી જોઈએ, જે નેગેટિવ ક્રોસ ઓવર બને છે 20 અને 50 MA નો. આરએસઆઈ બી આપણે જોઈએ, સો ક્લિયરલી ઇટ ઇઝ ઇન અ નેગેટિવ રેન્જ વિચ ઇઝ એન ઇન્ડિકેશન ઓફ લેક ઓફ અપવર્ડ મોમેન્ટમ. સો આ કાઉન્ટરમાં વ્યૂ નેગેટિવ છે, ઓલ્ધો કરંટ લેવલ્સ પર ટ્રેડિંગ કરવાની સલાહ નહીં રહેશે ઇન લોધા. ઓકે, લોધા અને જ્યારથી બ્લોક ડીલ થઈ છે આ કાઉન્ટરમાં, એ બ્લોક ડીલના દિવસે જ સ્ટોકમાં લગભગ 7-8% ઘટાડો આપણે જોયો હતો મોટા વોલ્યુમ સાથે, અને આજે બી રિઝલ્ટ બાદ લગભગ 4%નું ફોલ આપણને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ જે રિયલ એસ્ટેટ પેક છે ત્યાં ઉપરના લેવલ્સથી નફો આપણને બુકિંગ થતાં જોવા મળી રહ્યો છે. ધ્રુમિલ, પેટીએમમાં આ એક કાઉન્ટર છે જે રિઝલ્ટ બાદ કન્સોલિડેટ થયું છે અને હવે ધીરે ધીરે કરીને ઉપર આવે છે. પેટીએમ ઉપર કોઈ વ્યૂ? અત્યારે સ્ટોક લગભગ 1100ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. યસ, પેટીએમ ની વાત કરું, બ્રોડલી પહેલા હું ન્યૂ એજ કંપનીઝની વાત કરું. જે ન્યૂ એજ ટેક ડ્રીવન કંપની છે, ત્યાં સારો એવો મોમેન્ટમ બિલ્ડઅપ દેખાઈ રહ્યો છે. આપણે ઇન્ટરનલમાં બી જોયું, એક લાઈફ ટાઈમ હાઈ બન્યા રિસન્ટલી પ્રીવિયસ વીકમાં બી. પેટીએમ ની બી વાત કરું, અહીંયા વ્યૂ પોઝિટિવ છે. ઓલ્ધો જે હમણાં લાસ્ટ 4 વીકથી આપણે જોઈએ, તો કરન્ટલી એક શાર્પ અપમૂવ જોવા મળ્યું છે. સો અહીંયા બાય ઓન ડીપ કરો, 1075 થી લઈને 1085 ની વચ્ચે આવે, સો એક સારો એવો રિસ્ક વર્ડ બનશે, જેનો વ્યૂ 3 મંથ્સની ઉપરનો છે. ડેફિનેટલી તમે આ લેવલ્સ પર બાય કરો. ડાઉન સાઇડ પર એક ડીપ સ્ટોપ લોસ બનશે 1025 નો, આપણને 1200 થી લઈને 1250 ના લેવલ્સમાં જોવા મળી શકે. સો આઉટલુક પોઝિટિવ છે ઇન પેટીએમ લિમિટેડ. ઓકે, તો પેટીએમમાં વ્યૂ પોઝિટિવ છે ને જેમ ધ્રુમિલે કહ્યું, જે ન્યૂ એજ સ્ટોક્સ છે જેમ કે ઝોમેટો એટલે કે એટર્નલ, પેટીએમ, આ બધા કાઉન્ટર્સમાં એક સારો મોમેન્ટમ આપણે રિઝલ્ટ પહેલાં અને પછી પણ આપણે જોયો છે. ખાસ કરીને ઝોમેટોની વાત કરીએ તો રિઝલ્ટ બાદ સ્ટોકમાં 15-18%નું મોમેન્ટમ, અને વાત કરીએ પેટીએમની તો આ મહિનામાં જ સ્ટોકમાં લગભગ 20 થી 22%નું રિટર્ન આપણે ઓલરેડી જોયો છે. તો બંને ન્યૂ એજ સ્ટોક્સ સારી રીતે આપણને મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે. મેટલ સ્ટોક્સમાં સેલ અને રિઝલ્ટ બાદ આ સ્ટોક નબળો પડ્યો છે. ધ્રુમિલભાઈ, મેટલ્સમાં કોઈ તમારો સ્ટોક જે લોઅર લેવલ્સ પર ખરીદી શકાય, ને સેલ પર તમારો વ્યૂ? સો ઓવરઓલ આપણે જોઈએ સેલનું સ્ટ્રક્ચર, કંઈક ને કંઈક સ્ટ્રક્ચર આપણે જોઈએ. સો અહીંયા ફોલ્સ બ્રેકઆઉટ આવ્યું આપણે જોયું. ઓલમોસ્ટ 138, 139 પર સ્ટોક એક એટેમ્પ લીધેલો ઇન થર્ડ વીક ઓફ જુલાઈ. ત્યારબાદ આપણે જોઈએ તો ક્લિયરલી સ્ટોકની 20 MA અને 50 MA નીચેને બેક ટુ બેક આપણે ક્લોઝિંગ જોઈ કાલના સેશનમાં બી, અને હમણાં બી આપણે જોઈએ કમ્ફર્ટેબલી 50 MA ના નીચે પ્લેસ છે. ઇમિડિયેટ જે સ્ટોક પર સપોર્ટ દેખાય છે, જ્યાં પ્રીવિયસલી સ્ટોક એક સપોર્ટ લીધેલો સેકન્ડ વીક ઓફ જૂનમાં, ઇટ વોઝ અરાઉન્ડ 124 લેવલ્સ. સો આ લેવલ એક તમારે માર્ક કરવાનો છે. 124 ની નીચે જશે સ્ટોક, તો આપણને હજી એક સેલિંગ પ્રેશર ઇન્ટેન્સિફાઈડ થતા જોવા મળશે, અને એક સેકન્ડ રાઉન્ડ ઓફ રેલી જોવા મળશે ટુ ધ લેવલ્સ ઓફ 120. આરએસઆઈ બી આપણે જોઈએ, ઇટ ઇઝ નાઉ બિલો 40 લેવલ્સ, મિડ પોઈન્ટના નીચે છે. એક શાર્પ મુવમેન્ટ આવી છે આરએસઆઈ માં બી, તો વિચ ઇઝ એન ઇન્ડિકેશન, વિચ ઇઝ અ નેગેટિવ ઇન્ડિકેશન. સો અહીંયા ક્લિયરલી તમે વેટ એન્ડ વોચ કરો. ઓલમોસ્ટ આપણે જોયું એટીઆર બી જે 89 ની છે, અબાઉટ એટીઆર આપણને મોમેન્ટમ જોવા મળ્યું 18%. તો એ કંઈક ને કંઈક સ્ટોક એક ટાઈમ વાઇઝ કરેક્શનમાં જઈ શકે છે. પોઝિશન હોય 124 ના સ્ટોપ લોસ થી બને રહેવાની સલાહ રહેશે. કોઈ બી ફ્રેશ પોઝિશન નથી બનાવવાની સેલ લિમિટેડમાં. ઓકે, તો આ વ્યૂ આવી રહ્યું છે. સેલ પર એક ફોલ્સ બ્રેકઆઉટ બાદ સ્ટોક નીચે છે, અને આજે રિઝલ્ટ બાદ 3%નો નેગેટિવ રિએક્શન 126ની આસપાસ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. પણ આવા ઘણા બધા સ્ટોક